હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય અનધર વ્લોગ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને સૌ પ્રથમ તો જન્માષ્ટમીની શુભકામના બધાઈને. અને આજથી આપણે વ્લોગ ચાલુ કરીએ અહીંથી ને હવે આપણે જવાનું છે આપણે જન્માષ્ટમીની યાત્રા જોવા. તો વ્લોગ ચાલુ રાખજો. હે હા, નીકળશે જ ને. અત્યારે વરસાદ ચાલુ જ છે કાલે જેવો. ના ના પડે. અરે સાઈઝ વખતે બહુ કલર નથી ઉઠતો, હજી બાણ ઉઠતો હોય છે. અડધી રથયાત્રા વહી ગઈ છે, અડધી બાકી છે. આ બધા મિત્રો આવ્યા છે. ઋષિભાઈ એની તો ચેનલ છે, તમે એને મિત્રો આ ઉપલેટાની પબ્લિક છે. રથયાત્રા આજ વખતે જોરદાર છે અને ભેગું વરસાદનું પ્રમાણ વધુ. હાલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા છીએ આપણે અહીંયા ઘરે. અત્યારે વાગ્યા છે 12:30. તો હવે આપણે જમવા બેસું, પછી આપણે મંદિરે જરાક જવાનું છે, ત્યાં તૈયારી કરો જન્માષ્ટમીની. રથયાત્રામાં મજા આવી ગઈ અમને. તો તમને મજા આવી તો તમે લાઈક કરી દેજો વ્લોગને. અને પલરી ગયા હતા આખાથી. નાઇટ ડ્રેસ જેવામાં આવી ગયા, લેંગો ટી શર્ટમાં. વરસાદ ચાલુ હતો એટલે. હા,
હે મેળામાં મજા નહીં આવે. મેળામાં અમારા ગામમાં તો વરસાદ છે, તમારા ગામમાં છે કે નહીં? હા કમેન્ટમાં કહેજો. મચ્છર છે ગટરીમાં. હાલો મિત્રો, પહોંચી ગયા સ્વામિનારાયણના મંદિરે. હવે નંદ ઉત્સવની તૈયારી કરવાની છે, ડેકોરેશન કરવાનું છે ને અહીંયા બધા આવી ગયા છે. આ સ્વામીનું મંદિર જોઈ લીધું. તમને અહીંયા એક ભગત દેખાતા હતા, એ અમારા દોસ્તાર હતા. જો તમને એની માળા દેખાડું ઉપર જ એ માળા કરી રહ્યા છે અટાણે. કંઈક બોલી શકતા નથી. આમ એને બીક હતી કે પાટલું બાટલું કંઈક ખરાબ થઈ જાય તો, એટલે ખુરચી ઉપર બેસીને માળા કરવાની શોધ કરી એને. એટલે આજે રાતે નંદ ઉત્સવ છે, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો અને ઋષિભાઈને સપોર્ટ કરતા રહ્યો. કરે જ છે ને આ આપણા સીએ ઓફિસર સી ઓફિસર ઈ કેવું ઈ છે. સીએ કહેવાય સીએ. આ જો આ વાત ભાઈ કંઈક હા ના ના, એ તો બધું આવે. અટાણે અમે હજી બેઠા એ મંદિરમાં, હજી વાર છે ખોલીક ડેકોરેશનમાં. અને પાછળ અહીંયા બિલાડીને રમાડે છે. આગળ તો છે તો આગળના કેમેરામાંથી દેખાય આવ્યા ઉઈ બીમા દેખાય તને મોઢું દેખાય તને અહીંયા બધા રમાડે છે. સિલ્કો એ સિલ્કો બિલાડી બેઠી છે. હવે કેટલી વાર છે ભાવેશભાઈ? ડેકોરેશન નથી કરવું અટાણે કે હવે રાતે? ઋષિભાઈ રમાડે છે. આજે 9 વાગ્યા 9 તમે નિરાતે ખાઈ પીને આવશો પછી થાય ને. આ ક્યાં આવવાનું હજી શું છે? આવું જોજો શું બેટા? શું છે? હાલો મિત્રો, થોડાક હે ને ફૂલડા અહીંયા ઉતારવાના હતા એને એક મજૂર બોલાવ્યો હે. એ મજૂર હે ને એનું કામ કરે છે. મજૂરને કેટલા 400 રૂપિયા રોજ? 400 રૂપિયા. હવે 2 ઉખેડવાના બાકી રહ્યા. આ ડેકોરેશનનો સામાન છે. આપણા એક મજૂર હતો, આ બીજો મજૂર આવી ગયો. હે 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 કેમેરામેન. અને જો આપણે મજૂરને 400 રૂપિયા રોજ આપીએ ને, આપણે મજૂરને 400 રૂપિયા રોજ આપીએ ને એટલે પૂરું કામ કર્યો. 24 કલાક આપણા આપણા કેમેરામેન ને દરરોજ વીર આપણા જેલભાઈ છે. આ જો મજૂર. તો મિત્રો અમે જાય છીએ હવે ક્યાં જાય છે જીલભાઈ આપણે મહાદેવના મંદિરે કમલેશ્વર. હા જીલને બધા તો કાળા થઈ ગયા એટલે હું જ દેખાવ છું ઓરિજિનલ કલર આવી ગયો છે એનામાં. હવે જાય છે આપણે કમલેશ્વર મંદિર ત્યાં આપણે આરતી કઈ પછી જાય પાછા ઘરે ને પછી પાછા આવશે અહીંયા ફાટી લેવા. હા એ તો જીલને જવાનું હોય ને ફાંકી લેવાનું પછી પાછા આવશે અહીંયા એ પાછા કેટલા વાગે આવવાનું પાછા આપણે 9 વાગે ને હા 9 સાડા 9 પછી આપણે ત્યાં જન્માષ્ટમીની તૈયારી કરશું ત્યારે મોજ બોજ કરશું ત્યારે તમને જોતા રહેજો હજી વ્લોગ કન્ટિન્યુ ટુ બી કે મંદિરમાં પૂગી ગયા છીએ.
તો મિત્રો હું મંદિરેથી હવે આવી ગયો ઘરે. હવે આપણે જમી લઈ પછી આપણે હે ને હવે બધા આવી જાય દોસ્તારો, પછી આપણે કૃષ્ણ ભગવાનને લઈને મંદિરે જવાનું છે ને ત્યાં જન્માષ્ટમી ઉજવવાની છે. તો આગળનો વ્લોગ મિસ કરતા નહીં. રેડી? વોચ કેન કન્ટિન્યુ. ગાઈસ આપણે આવી ગયા અહીં મંદિરે. અત્યારે વાગે છે ગીતું અને આપણે પાર્થભાઈ કરે છે બધું ગીતનું. સાહિલભાઈ ને પાર્થભાઈ. આ સાહિલભાઈ આવી ગયા પોરબંદરથી પાછા. તમને અમને કારણોસર દેખાતા નથી. હાય ગાઈસ, હું 2 દિવસ ત્યાંથી દેખાતો નથી વ્લોગમાં. આ ગુજરાતી ચેનલ મજૂર આવ્યો વાહ બાકી વાહ સાફ કરવા આવ્યો મજૂર. વરસાદ ચાલુ જ છે અને વાંથી આવ્યો હોય છોટું છત્રી. આ બાને તો આપણું પૂરું થઈ ગયું. દેવાલી ખબર હે ને? છત્રી આ આપણી છોટું છત્રી પાર્થભાઈની. એ કાગડા થઈ જ ને આમ કરીને એ દેવા દે હવે. કાગડો થઈ ઓરિજિનલ છત્રી. હાલે બંધ કરીને મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને હવે વાગ્યો છે 1 અને અત્યારે અહીંયા ફૂલ વરસાદ ચાલુ થયો છે. હવે શાંતિથી હોઈ જાય. બધાને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને અમારી. અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે વરસાદ તમને દેખાડ દો, ફૂલ આવે છે વરસાદ. ફૂલ વરસાદ ઘરે ભૂઈ ગયા ભાઈ, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. મિત્રો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીશું. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, હર હર મહાદેવ અને જય માતાજી.